અષાઢી બીજ શુક્રવારે શહેરમાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા નીકળશે. ઇસ્કોન વડોદરા .in નામની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. આગામી 27મી જૂન 2025ને શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે શહેરમાં 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદના વિમાન દુર્ઘટનાને લઈને આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા નીકળશે. ગત તારીખ 11મી જૂનના રોજ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ તથા બહેન સાથે અષાઢી બીજે નગરચર્યાએ નીકળશે. રથયાત્રા દરમિયાન ભક્તો માટે 45 ટન શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે તથા સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેળા તથા પાણીનું વિતરણ કરવામાં આવશે. અષાઢી બીજના રોજ પરંપરા મુજબ રેલવે સ્ટેશનથી બપોરે 2:30 કલાકે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની દ્વારા પહેલ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. રથયાત્રા દરમિયાન રાજકીય સામાજિક નેતાઓ, મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ધાર્મિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડાથી કોઠી રાવપુરા મેઇન રોડ, જુબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિરથી મદન ચાપા રોડ, કેવડાબાગથી પોલો ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8 કલાકે બરોડા હાઈસ્કૂલ પાસે વિરામ લેશે. ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો માટે હરિનગર 4 રસ્તા નજીક ઇસ્કોન મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ અંગે ઇસ્કોન મંદિરમાં નિત્યાનંદ સ્વામીની આગેવાનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. ઇસ્કોન વડોદરા .in નામની વેબસાઇટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કેતનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય જગન્નાથ, હરે કૃષ્ણ. ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 27મી જૂન શુક્રવાર બપોરે 2:30 વાગે જગન્નાથ પ્રભુજીની 44મી રથયાત્રા માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીના હસ્તે અને સૌ રાજકીય, સામાજિક, પ્રશાસનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા પ્રારંભ થશે. જે વર્ષોથી જેનો રૂટ છે તે રૂટ ઉપર જ આ રથયાત્રા જશે. આ રથયાત્રાનું સાંસ્કૃતિક મહત્વ એ છે કે પ્રભુ જગન્નાથજી જે સ્નાન યાત્રા બાદ જે બીમાર પડે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સારા થાય છે ત્યારે તેમને એવી ભાવના થાય છે કે 15 દિવસ મેં 14 દિવસ લોકોને દર્શન નથી આપ્યા, તો હું જાતે રથયાત્રા કરી, નગરચર્યા કરી અને લોકોને સામે ચાલીને દર્શન આપવા જાઉં. અને આ શ્રદ્ધા એટલી વ્યાપક બની ગઈ છે કે જ્યાં ઇસ્કોન દ્વારા આયોજિત 1200 રથયાત્રામાં લાખો કરોડો લોકો જોડાઈને હમણાં અમેરિકામાં ન્યૂ જર્સીમાં રથયાત્રા થઈ, તો આપણા સ્વામિનારાયણના પ્રબોધ સ્વામીજી છે, ગુરુપ્રસાદ સ્વામીજી છે, એ બધા એ રથયાત્રામાં જોડાયા. ઇસ્કોન એક એવો વિચાર છે કે જે હરે કૃષ્ણ મહામંત્રને લઈને લોકોને કીર્તન કરતા કરતા આનંદથી હરિભક્તિ, પ્રભુ નામ સ્મરણ કરાવી અને આ ધર્મને, આ સંસ્કૃતિને વ્યાપક બનાવવાનો એવા સિદ્ધાંત સાથે આ નગરચર્યા થશે. સૌ માને છે કે આ રથયાત્રા એ આપણા તહેવારોનો સૌથી પહેલો અને મોટો તહેવાર છે અને જો રથયાત્રા પાર પડે તો બાકીના બધા તહેવારો, બાકીનું સરસ વરસ, ચોમાસાનું વરસ, ખેતીનો પાક, આ બધું સરસ જતું હોય છે. એવી બધી લોકવાયકાઓ, લોકોની શ્રદ્ધાઓ આની સાથે જોડાયેલી છે. અને આપ સૌ પત્રકાર મિત્રો પણ આમાં અમને હંમેશા, જેમ નિત્યાનંદ પ્રભુજી એ એમના વક્તવ્યમાં કીધું તેમ અમારું કોઈ પ્રચાર માધ્યમ નથી. આપ સૌ પણ હરિના ભક્તો જ છો અને આપના દ્વારા આનું લાઈવ કવરેજ થાય, આપના દ્વારા લોકો સુધી આ સમાચાર પહોંચે અને લોકો હરિનામ લેતા થાય અને હરિના નામના આ રથયાત્રાના પર્વમાં સૌ જોડાય અને આપ સૌ પણ જોડાઓ એવી શુભકામના છે. 12મી જાન્યુઆરીએ જે પ્લેન ક્રેશ થયું એના કારણે અમે થોડાક ફેરફાર કર્યા છે કે બેન્ડ વાજા, જે નાસિક ઢોલ, એ બધું બંધ રાખ્યું છે. પરંતુ ભક્તો પોતાની ઈચ્છાથી રથયાત્રા પર જે સ્વાગતો કરે છે, જેમ તમે પત્રકાર મિત્રો પણ ગવર્મેન્ટ પ્રેસ કોઠી પાસે રંગેચંગે સ્વાગત કરો છો, એ સ્વાગતો ઉપર કોઈ એટલા માટે બાદ નથી કે ભક્તોની શ્રદ્ધા જે છે પ્રભુજીમાં, તે ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાનું કાર્ય કરી શકે. આપ સૌનો સહકાર
પ્રશાસનનો સહકાર, પોલીસ, કોર્પોરેશન, MGVCL, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌના સહકારથી આ રથયાત્રા ખૂબ રંગેચંગે થાય, લોકો દર્શન કરે, લોકો પોતાની શ્રદ્ધાને આ રીતે પૂર્ણ કરે, એ જ શુભકામના. જય જગન્નાથ, હરે કૃષ્ણ.